i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નાની ખજૂરી જીએલઆરએસ શાળામાં ડીબીટી ગણવેશ સહાયના રૂપિયા ગેરરીતે ઉપાડવાના ગંભીર આક્ષેપ, વાલીઓને પણ અંધારામાં રાખ્યા। દેવગઢ બારિયા તાલુકાની નાની ખજૂરી સ્થિત જીએલઆરએસ ધોરણ 6 થી 12 શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ગુજરાત સરકાર દ્વારા ગણવેશ માટે ડીબીટ યોજના અંતર્ગત રૂપિયા 3000 પ્રતિ વિદ્યાર્થી સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। આ રકમનો ઉપયોગ માત્ર અને માત્ર વિદ્યાર્થીઓએ પોતાનો સ્કૂલ ગણવેશ ખરીદવા માટે કરવાનો હોય છે। મીડિયાની ટીમ જ્યારે અંતેલા મોડેલ સ્કૂલે પહોંચી ત્યારે તેમને અંદર પ્રવેશ પણ આપવામાં આવ્યો ન હતો। આચાર્યબેન દ્વારા કહેવામાં આવ્યું હતું કે ક્લાર્ક સાહેબ આવશે ત્યારે આવજો, અને 2 દિવસ પછી આવવાની વાત કરવામાં આવી હતી। આ વર્તનથી આચાર્યબેનની ભૂમિકામાં પણ ગંભીર શંકા ઊભી થઈ છે અને સ્પષ્ટપણે ભ્રષ્ટાચારના આક્ષેપો આવી રહ્યા છે। જ્યારે શિક્ષક જોશી જય સાહેબને ફોન પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે મને આ બાબતની જાણ નથી, મને તો સ્કૂલ તરફથી મોકલવામાં આવ્યા છે, વધુ માહિતી માટે સ્કૂલે આવીને પૂછો। આ સમગ્ર ઘટનાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરી જો વિદ્યાર્થીઓના નાણાં અન્યત્ર સગેવગે કરવામાં આવ્યા હોય તો જવાબદાર શિક્ષકો તથા આચાર્ય સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। વિદ્યાર્થીઓના હિતના રૂપિયા સાથે આવી રીતે ચેડા થવાથી વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।